સર, આપે કીધું કે સ્ટ્રીમલાઇન કરીશું અને જે લેયરમાં આપને એવું લાગે છે કે અહીંયા ગડબડ થવાની શક્યતા છે એને પણ સુધાર કરીશું. પણ એક સવાલ મને પણ થઈ રહ્યો છે, કદાચ સાંભળતા તમામને થઈ રહ્યો હશે કે ક્યાંક આ લેયરને વધુ ચકાસવામાં આ ક્લેમ પાસ થવા લેટ થાય અથવા તો સમય પર કોઈને ટ્રીટમેન્ટ ન મળી શકે એવું તો નહીં બને? પ્લાન્ડ અને અનપ્લાન્ડ. પ્લાન્ડ ઉપર આપણે ચોકસાઈ કરીશું અને અનપ્લાન્ડ એટલે કે ઇમરજન્સી સારવાર, તો એના માટેની પણ વ્યવસ્થામાં આપણે કરીએ છીએ. કોઈને હાર્ટ એટેક આવ્યો અને સીધો હોસ્પિટલમાં ગયો અને એ જ દરમિયાન એને માનો કે સ્ટેન્ડ અથવા તો સર્જરી કરવાની જરૂર પડે તો એ આપણે એ ક્લેમમાં ક્યાંય અટકાવવાનું નથી. પરંતુ માનો કે દવાથી સારા થઈ શકતા હોય, કારણ કે હવે તો પાછું એન્જિયોગ્રાફી જે થવાની છે એ એન્જિયોગ્રાફીની સીડી પણ અપલોડ કરવાની છે અને એ અપલોડ કર્યા પછી તરત જ નિર્ણય થવાનો છે. એટલે હું નથી માનતો કે આમાં ક્યાંય મુશ્કેલી પડે. આશા રાખીએ કે ગુજરાતનું આરોગ્ય વધુ ને વધુ સફળ થાય, વધુ ને વધુ સારી દિશામાં આગળ વધે. સર, એક સમય હતો, હજી પણ એવું છે કે જૂના જમાનાના માણસો ડૉક્ટરની જ્યાં સુધી વાત આવે તો ભગવાન માને કે ભાઈ તમે સાહેબ મારી જિંદગી બચાવીને તમે ભગવાન તમારા સ્વરૂપે આવ્યું માને. પણ આજકાલ તો ડૉક્ટરોય બોગસ, તો બોગસ ડૉક્ટરોનો જે રાફડો ફાટ્યો છે એના માટે શું? બોગસ તબીબો એટલે બોગસ ડૉક્ટરોની જે વાત છે, એટલે કેટલાક લોકો કે કોઈ સારા ડૉક્ટરને ત્યાં કમ્પાઉન્ડર હોય, નાની મોટી સેવાઓમાં એની સાથે એને સહયોગી થતા હોય, એવા લોકો પછી થોડું ઘણું આવડતું થાય અને ગામડામાં અથવા તો સુદૂર વિસ્તારમાં જઈ અને ત્યાં આગળ પ્રેક્ટિસ ચાલુ કરતા છે. આવી વાત જોવા મળે. હમણાં જ તમને ખ્યાલ હોય તો સુરતની અંદર જેવી પોલીસને માહિતી મળી, આરોગ્ય વિભાગનો સંપર્ક કર્યો અને આરોગ્ય વિભાગનો સંપર્ક કર્યો એટલે બંને સાથે મળી અને ઓપરેશન કર્યું અને એ 10 જેટલા બોગસ તબીબોને પકડ્યા, હોસ્પિટલ પણ પકડી. પરંતુ આ કેટેગરીની અંદર કેટલી વખતે ક્યાંક નાની મોટી ભૂલ થતી હોય છે. માનો કે કોઈ MBBS ડૉક્ટર છે, MD છે, કોઈ હોમિયોપેથી છે, કોઈ આયુર્વેદ છે, યુનાની છે, સિદ્ધા છે, કે જે મેડિકલ પ્રેક્ટિસ કરવા માટેની છૂટ આપેલી છે. એવા ડૉક્ટરોને પણ ક્યાંક એલોપેથી પ્રેક્ટિસ કરતા આપણને જોવા મળે છે. તો એ ન કરવી જોઈએ, કારણ કે આ રેગ્યુલર ડૉક્ટરો છે, એમને પ્રેક્ટિસ કરવાની છૂટ છે. આયુર્વેદિક ડૉક્ટર હોય તો આયુર્વેદિક ડૉક્ટરને પણ એની રીતે આયુર્વેદ પ્રેક્ટિસ કરવાની છૂટ હોય, હોમિયોપેથીને હોમિયોપેથી પ્રેક્ટિસ કરવાની છૂટ હોય. પરંતુ ક્યાંય એલોપેથીનો ટચ ના આવે એ બાબતની પણ ચિંતા કરીએ છીએ. અને અત્યારે આપણે જે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 12/3/2025 સુધી એટલે માર્ચ મહિનાની 12મી તારીખ સુધીમાં તમામ ડૉક્ટર્સ, પછી પેરાક્લિનિકલ જે છે એ ક્લિનિક જે ચલાવતા હોય અને ડાયગ્નોસ્ટિક, આ બધાને આપણે આવરી લીધા છે. એ બધાએ રજિસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત છે. એ રજિસ્ટ્રેશન કરાયા પછી કોઈ જો પ્રેક્ટિસ વિધિન આમાં નહીં હોય તો એવું બોગસ ડૉક્ટર ગણાશે. પરંતુ માનો કે કોઈ ડૉક્ટર છે, MBBS છે, MD છે, આયુર્વેદ છે, હોમિયોપેથિક ડૉક્ટર છે, એને કદાચ એ રજિસ્ટ્રેશન ના કરાવ્યું હોય તો દંડની પણ જોગવાઈ રાખી છે. 50 લાખ રૂપિયા સુધીનો દંડ, એમાં પહેલી, બીજી, ત્રીજી એ રીતે ટાઈમની અવધિ પણ છે. એ પ્રમાણેની મુદતો પણ આપેલી છે. એટલે આવતા સમયની અંદર ચોક્કસ નોંધાયેલા ડૉક્ટરોની ઉપલબ્ધિ કે જે કાયદેસર પ્રેક્ટિસ કરી શકતા હોય એવાનો ડેટા પણ આપણી પાસે થશે. એટલે આવતા સમયની અંદર આ બોગસ ડૉક્ટર જ્યાંથી પણ માહિતી મળતી હોય આપણે તરત જ કાર્યવાહી કરીએ છીએ, પોલીસને લઈ જઈને કરીએ છીએ અને ક્યાંય આવું ખોટું ના થાય અને લેભાગુ તત્વો આવી પ્રેક્ટિસમાં લોકોને ભૂળવીને ના કરી જાય એની ચિંતા પણ આપણે કરતા હોઈએ છીએ. સર, આ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની તમે સારી વાત કરી, પણ મને સવાલ એ થાય છે કે જો આપણે ત્યાં એ એક્ટ લાગુ થઈ ચૂક્યો છે તો ખ્યાતિ જેવી હોસ્પિટલ શા કારણે બચી ગઈ? અને માની લો કે બોગસ ડૉક્ટર પકડાય છે આગામી સમયમાં, તો આ એક્ટ હેઠળ એને શું સજા? ખ્યાતિ હોસ્પિટલ બચી ગઈ એવું નહીં, પરંતુ એ આપણે મેં કહ્યું ને કે જે ગેપ હતી કે PMJY ડૉક્ટર જ ત્યાં સારવાર કરી શકે, એન્જિયોગ્રાફી કરી શકે, એન્જિયોપ્લાસ્ટીની જરૂર, એન્જિયોગ્રાફી કર્યા પછી પ્લાસ્ટીની એને મંજૂરી લેવી પડે અને પ્લાસ્ટીની મંજૂરી લીધા પછી ઘણી વખત અમુક કેસો એવા હોય છે કે 2 સ્ટેન્ડ મૂકવાની જરૂર હોય, 3 ને 4 સ્ટેન્ડ મૂકાઈ જતા હોય.
એ પણ આપણે અટકાવવાનું કામ કર્યું છે. કારણ કે આ જે આખી એસઓપી બનાવીશું એમાં 2 પછી ત્રીજું સ્ટેન્ડ મૂકવાની જરૂર થાય તો ખાસ વિશેષ એ આપણને લેશે. ઘણી વખતે જેને બાયપાસ સર્જરી જ કરવાની જરૂર હોય તો વાસ્ક્યુલરની પણ અને એ પીએમજેવાય એમ પેનલ્ડ અને એક જ હોસ્પિટલમાં એક પીએમજેવાય એમ પેનલ ડોક્ટર એક જ જગ્યાએ એ સારવાર કરી શકે એવી જોગવાઈ પણ આપણે એમાં કરી છે. સર ખ્યાતિથી આગળ વધીએ. બાળ મૃત્યુની જો વાત કરીએ, મહિલાઓમાં કુપોષણની જો વાત કરીએ, મને યાદ છે વિધાનસભામાં આપણે મળીએ છીએ, વિપક્ષ રાગડા તાણીને આલાપતા હોય કુપોષણ મુદ્દે, રાજ્યમાં ગુજરાતમાં કુપોષણ મુદ્દે. મારે એ જાણવું છે કે રાજ્ય સરકારના ઘણા બધા પ્રયત્નો છે, કેન્દ્ર સરકારના ઘણા બધા પ્રયત્નો છે અને વિપક્ષ પણ એની ભૂમિકા ભજવી રહ્યું છે ગૃહમાં ધારદાર રજૂઆત સાથે. ગુજરાત કુપોષણની દ્રષ્ટિએ અત્યારે ક્યાં? ગુજરાતની અંદર અત્યારે જો હું પાછલા વર્ષોના આંકડાની વાત કરું તો માતા મૃત્યુ દર એ 57નો છે, બાળ મૃત્યુ દર 23નો છે. અને કોઈ બૂમાબૂમ કરે, રાડારાડ કરે, વિરોધ પક્ષ કરે, કદાચ હું 2001 પહેલાની જો વાત કરું ને તો એ આંકડા એ નહોતા. આંકડા એ અમે વ્યવસ્થિત એને ટ્રિગર થાય, ધ્યાનમાં આવે, કારણ કે આંકડા ધ્યાનમાં આવે તો જ પછી એ ઘટાડવાનો વિષય કરી શકાય. અત્યારે 57 અને 23 એ અત્યારે એ ફિગર્સ ઉપર છીએ પાછલા વર્ષોમાં. પરંતુ આપણે પ્રયત્ન ચાલુ કર્યો છે ને આ એક વિષય એવો છે કેવળ આરોગ્ય વિભાગ અથવા તો સરકાર ના કરી શકે. સરકાર 4 વિભાગો આમાં કામ કરી રહ્યા છે. ટ્રાઇબલ છે, સમાજ કલ્યાણ છે, આરોગ્ય વિભાગ છે, શિક્ષણ વિભાગ છે. આ બધા વિભાગો બાળકોમાં કુપોષણ ના થાય, માતાઓ દીકરીઓમાં કુપોષણ ના થાય એની આ ચિંતા કરતા હોય. આ મુદ્દો નરેન્દ્રભાઈએ જેમ દીકરીઓને ભણાવવાનો વિષય હતો, ડ્રોપ આઉટ રેશિયોનો વિષય હતો, દીકરીઓને બચાવવાનો વિષય હતો, એક સામાજિક આંદોલનના સ્વરૂપે લીધું અને પરિણામે શાળાઓનો ડ્રોપ આઉટ રેટ ઘટ્યો, દીકરા દીકરીઓ ભણતા થયા. એવો જ આ વિષય છે. કુપોષણનો વિષય કેવળ સરકાર ના કરી શકે. એ ગામના આગેવાનો હોય, સમાજના આગેવાનો હોય, સ્કૂલમાં એસએમસી કમિટી છે, પંચાયતના કમિટીના જે સભ્યો છે, અથવા તો એ જે તે ગામની અંદર જે એમની સોશિયલ એન્જિનિયરિંગ હોય એ પ્રમાણે સમાજો, આપણી સમાજ વ્યવસ્થા એ રીતની છે. તો એ લોકો પણ જો નક્કી કરે કે અમારા ગામની અંદરથી એક પણ દીકરી કુપોષિત થઈને પરણીને બીજા ગામમાં ના જાય, રિઝલ્ટ શું આવે કે બીજા ગામમાં જાય પરણીને અને બિલકુલ પોષિત હોય તો એ બાળક પણ પોષણવાળું આવવાનું. ક્યાંય એનું પોષણવાળું બાળક હોય તો એ ફરી કુપોષિત ના થાય, કારણ કે એનિમિયામાં બહુ મોટો ભાગ ભજવતો હોય. ઘણા બધા વિકલ્પો, ઘણો બધો પ્રયત્ન સરકાર કરી રહી. પરંતુ નમોશ્રી યોજના, માતા જ્યારે ગર્ભવતી હોય એટલે 12,000 રૂપિયાની સહાય કેવળ એના પોષણ માટે સરકાર આપે. અને આપણા ધ્યાનમાં હમણાં ગયા વર્ષના બજેટમાં પણ આપણે વસ્તુ લીધી હતી. 30,000 થી 40,000 માતાઓ એવી હોય કે જે કુપોષણના કારણે નહીં પણ શારીરિક રચનાના કારણે, સેપ્ટેસિમિયા છે, પેલ્વિક બોન કે જેવા 10 થી 12 કારણો આપણને એવા જોવા મળ્યા કે એના કારણે માતાનું મૃત્યુ થતું. અને માતાનું મૃત્યુ થાય એટલે બાળક પણ બચાવવું થોડું અઘરું હોય છે. તો આ બંને કેસની અંદર માતા બચાવવા માટે અને બાળકને બચાવવા માટે આવી માતાઓને આપણે 1 અઠવાડિયા પહેલા એસડીએચ એટલે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલથી નીચે ના હોય એવી હોસ્પિટલમાં દાખલ કરવું, 7 દિવસ ફરજિયાત રાખવી, એની જે ડિલિવરીની ડેટ હોય એ પહેલા, અને 7 દિવસ પછી એને ત્યાંથી રજા આપવી. અને સ્વાભાવિક આવી જે માતાઓ હોય ગરીબ ઘરમાંથી હોય તો બંનેને 15,000, એ માતાને 15,000 રૂપિયા 7 દિવસમાં 7.5 અને બીજા 7 દિવસ રહે એટલે બીજા 7,500. એટલે આર્થિક મદદ સાથેના આશા વર્કર બેન આવી માતાને ત્યાં લઈ જાય. 24/7 બ્લડની હોય સુવિધાઓ, ક્યાં ડોક્ટર 24/7 હોય, નર્સિસ હોય, બધી જ વ્યવસ્થા હોય, ત્યાં આગળ દાખલ કરીને એની ડિલિવરી થાય એની ચિંતા કરીએ છીએ. હમણાં જ મેં ડિસેમ્બરમાં એનો જરા રિવ્યૂ લીધો તો આપણને બહુ આશાસ્પદ આંકડા મળ્યા છે. આ જે 57 અને 23નો રેશિયો છે એ 57માંથી કદાચ આપણે 48ની આજુબાજુ આવી જઈશું અને બાળકનો જે 23નો રેશિયો છે આપણે 17-18ની આજુબાજુ આવી જઈશું.
આ પ્રયત્નો સાથે સમાજે પણ આને પકડવું પડે. આ કેવળ સરકાર કરી દેશે, તમારું બાળક પોષણયુક્ત બને એની સરકાર ચિંતા કરે, ઘરવાળાને નહીં કરવાની, એની આજુબાજુના મહેલ્લાવાળાને નહીં કરવાની, ગામને નહીં કરવાની, આગેવાનોને નહીં કરવાની, સ્કૂલને નહીં કરવાની, સ્કૂલની એસએમસી કમિટી હોય તો એસએમસી કમિટીને નહીં કરવાની. આ સંયુક્ત જવાબદારી. એક પણ બાળક શાળામાં ભણતું, હું તો એવું કહું છું, ઇનામ આપવું જોઈએ ગામે. જે ગામની શાળામાં 100% કુપોષણ મુક્ત બાળક મળે એટલે એને ઇનામ ગામ આપે. એક પણ દીકરી પરણીને બીજા ગામમાં જાય એ વખતે એને સંપૂર્ણપણે ચેક કરાવીને જ પરણાવે. સમાજનો પણ હિસ્સો આમાં ખૂબ મોટો છે, કારણ કે સ્વસ્થ સમાજ બનાવવા માટેની મુહિમ સરકાર કરતો હોય તો એને બેકહેન્ડ સપોર્ટ આપવાનો છે, નાણાકીય સપોર્ટ નથી આવવાનો. પણ એ સપોર્ટ એ આયર્ન ફોલિક એસિડની ગોળી નિયમિત લે છે કે નથી લેતી એને જે. અને હવે તો ભૂપેન્દ્રભાઈ નવી યોજના ચાલુ કરી રહ્યા છે, સેન્ટ્રલાઇઝ કિચન. જેમ આપણી ઇસ્કોન મંદિર દ્વારા અક્ષય પાત્ર જે ચાલે છે, અક્ષય પાત્ર જેવી સંસ્થાઓને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરી આખી વ્યવસ્થા આપી અને ત્યાંથી 80-90 કિલોમીટરની અંદર દાળ ભાત શાક કઠોળ રોટલી ગરમા ગરમ પહોંચે, સ્કૂલ સુધી પહોંચે, એ આંગણવાડી સુધી પહોંચે નાસ્તો, એ પ્રકારની વ્યવસ્થા. વાત ખૂબ મોટી છે એટલે કદાચ એને સમય પણ લાગી શકે, પણ ભૂપેન્દ્રભાઈએ આ જે વિચાર મૂક્યો છે, આવતા સમયમાં તમે બિલકુલ નિશ્ચિંત રહેજો કે જે આ વિરોધ પક્ષ જે બૂમાબૂમ કરે, અમે વિરોધ પક્ષ સામે નથી જોતા. એ બૂમાબૂમ કરે, કાગારોડ કરે કે આવું છે ફલાણું છે, પ્રેસ નોટ આપી દે, ક્યાંક પ્રેસ મીડિયામાં ઇન્ટરવ્યૂ આપે. અમે કામ પ્રેસ મીડિયાના ઇન્ટરવ્યૂ માટે નહીં, પરંતુ હકીકતમાં ગુજરાતની પ્રજાને એ વિષય અને વસ્તુ સાથે સાંકળી એના હિત માટે શું કરી શકાય એની ચિંતા ભારતીય જનતા પાર્ટીની સરકાર કરે છે. વર્ષોથી બૂમો પાડી રહ્યા છે. 1995 પહેલા 35 વર્ષ સુધી એમની સરકાર હતી. 95 થી 2000 ને 2001 થી આ 2024 નરેન્દ્રભાઈની સરકાર રહી. નાના મોટા વિષયો અમારો ગ્લાસ પોણા ભાગનો ભરેલો છે અને બાકીનો એ અમે જ ભરીશું. ભલે એ કહેતા હોય કે ઉપરનો 25% ખાલી છે. અમે તો બિલકુલ નક્કી કર્યું છે ગુજરાતની ભલાઈ માટે, અને ગુજરાતની પ્રજાને વિશ્વાસ છે. 24 વર્ષથી એને વિશ્વાસ મૂક્યો છે. 24 કલાકની વીજળી હોય, ઘરે ઘરે પાણી પહોંચાડવાનો વિષય હોય, પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘર પહોંચાડવાનો વિષય છે, મફત રાશન આપવાનો વિષય છે. આ મફત રાશન એટલા માટે સાહેબ આપે છે, જે વ્યક્તિ ગરીબીમાંથી બહાર આવ્યો હોય તો 2 ટંકના રોટલા માટે 2 ટંક માટે ફરીથી ક્યાં ગરીબીની ગર્તામાં ધકેલાઈ ના જાય એ ચિંતા કરીને આપીએ છીએ. એક વખત એ સક્ષમ થશે, પોતાની જાત ઉપર એ એમ કહેતો થાય કે હવે મારે મફતનું નથી જોઈતું, એ કક્ષાએ પહોંચાડવાની નેમ નરેન્દ્રભાઈએ લીધી છે. ત્યાં સુધી જે 25 કરોડનો જે આંકડો છે કે જે ગરીબીમાંથી બહાર આવે એ ફરીથી બેકઆઉટ ના થાય. કેવળ નારો નહીં, પરંતુ હકીકતમાં ગરીબીમાંથી બહાર કાઢવાનું કામ. શિક્ષાનો રૂપિયો નહીં, પ્રાથમિક શિક્ષણ, દરેક ગામમાં નવી શાળાઓ, શિક્ષકોની પૂરતી વ્યવસ્થાઓ, સ્માર્ટ ક્લાસરૂમ, આ બધી વ્યવસ્થાઓ પહોંચાડવાનું આ ચાલુ કર્યું છે. જેવી ટેકનોલોજીનું ઇન્વેન્શન થાય અથવા તો નવી ટેકનોલોજી દુનિયામાં પ્રસ્તુત થાય એ જ વખતે ભારતમાં થવી જોઈએ, એ નરેન્દ્રભાઈનું સૂત્ર છે અને મંથન છે. એટલું જ નહીં, પણ અહીંયા પણ ટેકનોલોજી તૈયાર થાય અને બીજા દેશોમાં પણ જાય એ પ્રકારની દ્રષ્ટિથી. કારણ કે 2047નો મેપ કેવળથી બહારથી ટેકનોલોજી લાવો, બહારથી દવાઓ લાવો, બહારથી રસીઓ લાવો એટલું નહીં, દરેક વસ્તુનું નિર્માણ ભારતમાં થાય અને ભારતમાં થયા પછી દુનિયામાં જાય એ પ્રકારનું આખું પ્લેટફોર્મ અને આખું વાતાવરણ અત્યારે ઊભું થઈ રહ્યું છે.